આણંદ તાલુકાના યુવાન અને યુવતીને અરજબૈજાન ખાતે બંધક બનાવી ખંડણી માંગવા મુદ્દે આણંદ એલસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરી મુંબઈથી 3 શખ્સને ઝડપી પાડ્યા. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આણંદ તાલુકાના ઝાંખરિયા ગામના યુવક તથા કંથારિયાની યુવતીને ડંકી થઈ અરજબૈજાનથી કેનેડાથી અમેરિકા મોકલવા સમયે બંને ઈસમને અરજબૈજાન ખાતે બંધક બનાવી 65 લાખની ખંડણીની માંગ કરતા તેના પરિવાર દ્વારા આણંદ સાંસદને રજૂઆત કરતા સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધી કાર્યવાહી હાથ ધરતા અરજબૈજાનથી બંનેને બચાવી લેવામાં આવતા આ મામલે આણંદ એલસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરાતા એલસીબી દ્વારા મુંબઈ ખાતેથી મહિલા સહિત 3 શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરી રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પંથકની ડોલરિયા પ્રદેશની ઓળખ હોય વિદેશ જવા વાંચુકો યેનકેન પ્રકારે વિદેશ જવા થનગનતા હોય જેનો એજન્ટ દ્વારા દુરુપયોગ કરવામાં આવતા હોવાના બનાવો પણ બનતા હોય છે. તેમ આણંદ તાલુકાના ઝાંખરિયા ગામના ધ્રુવ પટેલ તથા કંથારિયાની યુવતી દીપિકાબેનને મુંબઈના એજન્ટ દ્વારા ડંકીથી અરજબૈજાનથી કેનેડા થઈ અમેરિકા પહોંચાડવા સમયે બંને ઈસમ અરજબૈજાન ખાતે બંધક બનાવી ₹65 લાખની ખંડણીની માંગ કરતા આ બાબતની જાણ તેમના પરિવારને થતાં પરિવાર દ્વારા આણંદ સાંસદ મિતેશ પટેલને રજૂઆત કરવામાં આવી. મિતેશ પટેલે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધી રજૂઆત કરતા ત્વરિત કાર્યવાહી હાથ ધરાતા બંને જણાને બંધનમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. જે અંગેની તપાસ આણંદ એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવતા તેમના સૂચન હેઠળ ટીમ બનાવી મુંબઈ ખાતે તપાસ હાથ ધરી થાણે તથા અંધારી વિસ્તારથી મહિલા મમતાબેન ગાવિત સહિત કેતન સોની તથા ડેનિયલ બાપિસ્ટ 3 શખ્સોને ઝડપી પાડી અત્રે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.